એક ચલ સુરેખ સમીકરણ પ્રકરણ 2 જોવાના છે. વિદ્યાર્થી, આ માહિતી બહુ ઉપયોગી હોય છે, બરાબર છે. હું જે સમજાવું એ ખરેખર સમજજો, કારણ કે એ સમજશો તો જ ડાયરેક્ટ તમને સ્વાધ્યાય શીખવાડીશ તો કોઈ મતલબ છે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો અહીં શું કહે છે, અગાઉના ધોરણમાં તમે બૈજિક પદાવલીઓ અને સમીકરણો વિશે જાણકારી મેળવી છે. એવી પદાવલીઓ જે આપણે શીખ્યા છીએ. થોડાક ઉદાહરણ: 5x 2x ઓછા 3, 3x વત્તા y, 2xy વત્તા 5, xyz વત્તા x વત્તા y વત્તા z, xનો વર્ગ વત્તા 1 y વત્તા y વર્ગ. એ પદાવલી કહેવાય. આજે તમે જોયું એને શું કહેવાય? બૈજિક પદાવલી. સમીકરણ ક્યાંનું કહેવાય? સમીકરણમાં બરાબર વચમાં આવે. તમે જુઓ, 5x બરાબર 25, 2x ઓછા 3 બરાબર 9, 2y વત્તા 5 ભાગ્યા 2 બરાબર 37 ભાગ્યા 2, 6z વત્તા 10 બરાબર -2. જ્યારે બરાબર આવે તો સમીકરણ કહેવાય. જો નીચે યાદ લખ્યું છે, તમને યાદ હશે કે સમીકરણમાં હંમેશા સમતા, ઇક્વલિટી, બરાબર, જો બરાબરને સમતા એ શબ્દ વપરાય તો પરીક્ષામાં એવું પણ પૂછાય કે બરાબરને બીજું શું કહેવાય? તો ક્ષમતા. ચિહ્નનો ઉપયોગ થાય છે જ્યારે પદાવલીમાં તેનો ઉપયોગ થતો નથી. તો પરીક્ષામાં પદાવલીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો નથી તો બરાબર. આવું પરીક્ષા પેપર કાઢનાર જો વધુ ડિટેલમાં જાય તો આવું પૂછી શકે છે. આવું શું કહે છે? ઉપરની અમુક પદાવલીઓમાં એકથી વધારે ચલનો ઉપયોગ કરેલો છે. ઉદાહરણ તરીકે 2xy વત્તા 5માં 2 ચલ છે. કયા કયા? જો ચલ ન હોય એટલે આ એક્સ અને વાય ચલ કહેવાય. તેમ છતાં હવે આપણે સમીકરણ બનાવવા ફક્ત એક જ ચલનો ઉપયોગ કરીશું. તદુપરાંત ફક્ત સુરેખ પદાવલીઓ જ સમીકરણ બનાવવા ઉપયોગમાં લઈશું. એટલે કે પદાવલીમાં રહેલા ચલની મોટામાં મોટી ઘાત 1 હશે. સુરેખ પદાવલીના ઉદાહરણ નીચે મુજબ છે. જો તો 2x વત્તા 1, 3y ઓછા 7, 12 ઓછા 5z, 5/4 કૌંસમાં x ઓછા 4 અને 10. તો વિદ્યાર્થી મિત્રો, આને સુરેખ પદાવલી કહેવાય. પદાવલીમાં એક તો જો બરાબર ના હોય તો એ શરતનું પાલન થાય છે અને ચલનો ઘાત એક જ હોય. તો એક્સની ઘાત 1 છે, અહીં પણ 1 છે, વાયમાં ઉપર 1 ઘાત છે, બરાબર છે. હવે નીચે મુજબની પદાવલીઓ સુરેખ પદાવલીઓ નથી, કારણ કે અહીં 2 ઘાત છે, અહીં પણ 2 છે, અહીં 3 ઘાત છે. જો અહીં લખ્યું છે, અહીં ચલની અધિકતમ ઘાત 1 કરતો વધારે છે. હવે આપણે સમીકરણમાં એક ચલવાળી સુરેખ પદાવલીનો જ ઉપયોગ કરીશું. આવા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય કે એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણની પદાવલીની ઘાત 1 હોય ચલની, એને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. બરાબર છે. આવું સમીકરણ હોય 2x ઓછા 3 બરાબર 7. તો આ x છે એને ચલ કહીશું, અહીં આ બરાબર છે એને ક્ષમતા કહીશું, અને આવું એક્ઝેક્ટ આપેલું હોય બરાબરને એક ઘાતવાળું તો એને સમીકરણ કહીશું. એમાં જે આ બાજુનો ભાગ છે, આ 2x ઓછા 3, એને ડાબા એટલે ડાબી બાજુ કહીશું. અહીં 7 છે એને જમણી બાજુ કહીશું. આ વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ સમીકરણનું વિભાજન, તો જ તમને કામમાં આવે અને પછી જ આપણે સમીકરણનું સોલ્યુશન શોધી શકીએ. હું તમને એક દાખલો અહીં ગણાવું, પછી આપણે આટલું શીખ્યા પછી જો આ સમીકરણ આપેલું છે, એનું સમીકરણનું સાદુરૂપ કઈ રીતે અપાય? તો 2x ઓછા 3 બરાબર x વત્તા 2. અહીં વિદ્યાર્થી મિત્રો એક્સવાળા પદ એક સાઈડ કરવાના. તો આ 2x એમના એમ રાખીએ. આ એક્સવાળું પદ છે આ બરાબર છે, અને આ બાજુ આવે કે આ બાજુ થાય, વત્તા હોય તો ઓછા થાય અને ઓછા હોય તો વત્તા થાય. એ વત્તા છે એટલે ઓછા થઈ જશે. આ બરાબર એમના એમ, આ બગડો એમના એમ, આ અચળ પદ છે એને પેલી બાજુ મોકલી દઈએ એટલે માઇનસ છે તો પ્લસ થઈ જશે. હવે 2xમાંથી x જાય એટલે x, 3 વત્તા 2 એટલે 5. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સાદુરૂપ આવશે આગળ દાખલાઓમાં. હું તમને ડિટેલમાં સમજાવીશ, પણ આ સમજવું જરૂરી હતું એટલે મેં તમને સમજાવ્યું. થેન્ક યુ.